આજે કાક નવીન છે ભાભી તૈયાર થઈ ગયા છે ને એમને મેકીને જાય છે કાક જાવા દેવી કાક જાય છે પૂછ્યું તો ખરી આવીને કહેશું તો હે ગાઈસ ગુડ મોર્નિંગ ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગ ની અંદર વ્લોગ ની શરૂઆત ભાઈ મોર્નિંગ માં કરી છે મેં બ્રશ નથી કર્યું ને આમ નામ ડાયરેક્ટ કેમ કે છે ને ભાઈ મિત્રો આજે કાક નવીન છે ભાઈ ભાભી તૈયાર થઈ ગયા છે ને એમને મેકીને જાય છે કાક ક્યાં જાવ છો તમે અમને મેકીને હરવા કાક જાય છે એ મેકીને એટલે જાવા દેવી કાક જાય છે પૂછ્યું તો ખરી ક્યાં જાવ છો આવીને કહેશું તો આવી નહીં કહીજો ક્યાં જાવ છો સાળંગપુર જાય છે ત્યાં નક્કી કર્યું હા છે પેલા ભગોડા નીમપા નક્કી કર્યું હતું અત્યારે પાછું સાંજે મોડેકથી નક્કી કર્યું સાળંગપુર જવાનું છે કોણ કોણ જાવ છો હું ને તમારા ભાઈ ને રોહનભાઈ ને હું ચાર ઓલા ના આવતા ઈ ના આવતા છે આ લોકો જાય છે ભાઈ સાળંગપુર ગાડી લઈને ઈ તે હો કેટલા 90 કિલોમીટર થતું હશે લગભગ તો જાય વળતા બે ધામ છે ને એ પાછા લેવાના જ ને એટલે જાય છે એ પાછા જવા દેવી હવે બીજું તો બ્રશ થઈ ગયું છે ને નાસ્તો કરવા બેસી ગયા છે તો નાસ્તામાં છે ને આજે ઈડલી વડા છે હા મિત્રો ઈડલી વડા મંગાવી લીધા છે અને ગાડી તો નહોતી એટલે ધાર્મિક ભાઈ લઈ દીધા એની ગાડીથી તો ઈડલી ને વડા મંગાવે છે કેટલા બધા છે ને નાસ્તો કરી લઈએ અને પેલા કટિંગ કરશું પછી એમાં સંભાર નાખશું ને માખ્યું બહુ ઉડે છે કેમ કે ચોમાસું રહ્યું ને એટલે કટિંગ થઈ ગયું છે હવે નાખી દેવી સંભાર નાખી દીધો છે અને હવે છે ને કરી નાખ્યું આપણે નાસ્તો આ ચટણી વ્હાઈટ ચટણી નાખતા ભૂલી ગયો તો અત્યારે નાખી છે અને મમ્મી આવી ગયા છે ભાઈ ઈડલી વડા ખાવા કા તો છે ને ભૂખ લાગી ગઈ છે આજ તો બહુ મોર્નિંગ મારું મોડું જ હતું એટલે તો હજી ફ્રેશ નથી થયો પહેલાં નાસ્તો કરી લઈએ પછી ફ્રેશ થઈ જાય કેમ કે માખ્યું બહુ આવે છે ને ચોમાસું છે એટલે એવું રહેવાનું કા મમ્મી નાસ્તો કરી લઈએ મિત્રો અત્યારે છે ને ડાયરેક્ટ બપોર થઈ ગઈ છે અને જમવા બેસી ગયા કેમ કે છે ને મિત્રો થોડું કામ હતું ફ્રેશ થઈ ગયો છું પાછો અત્યારે અને કપડાં ચેન્જ કરી નાખ્યા અને ડાયરેક્ટ છે ને જમવાનું થઈ ગયું છે અને જમવામાં એકલા વઘારિયા ભાત જ છે કેમ કે ઇડલી વડા ખાધા ને એટલે કાંઈ જમવાનું હાલે નહીં એકલા વઘારિયા ભાત છે ને એમાં મેગી નાખી છે મમ્મીએ બનાવ્યા છે અને આ બેઠા છે આ તો હજી ફ્રેશ નથી થઈ એને કારણ આવવાનું તો આવે કોને ખબર આવું એટલે મને આળસ ચડે અહીંયા આવે એટલે આરા જ ચડે તો છે ને પેલા ભાઈને એને ફોન કરી કે ક્યાં પહોંચ્યા પછી તમને કહું કે હું કામ જાય ક્યાંય ગયા ને શું છે ને બધું કહું સવારમાં ખબર પડી તો પછી કહું આગળ કહું પેલા છે ને જમીન લીધું છે ને ભાઈ વાતાવરણ જો કેવું મસ્ત છે અને મારે જવું છે બહાર કેમ કે થોડુંક કામ છે ને એના માટે ને ત્યાં જઈને આવું પછી તો આરામ કરવાનો છે પછી પાછું છે ને જાગવાનું છે આરામ એટલે કરવાનો કે હમણાંથી ઉજાગરો બહુ વધે છે ને ખીલ બહુ થાય છે ને એટલે તો ઉજાગરો આપણે ન કરીએ ને એટલે ખીલ ન થાય પાણી પીવાનું રાખ્યું એટલે એવું ન થાય અને હા મિત્રો હું જે તમને કહેતો હતો ને કે ભાઈ ભાભી ક્યાં ગયા છે તો એ ગયા છે સાળંગપુર એ અને મારા માસીનો છોકરો અને એમના વાઈફ ને ભાઈ ભાભી તો ટોટલ 4 જણ ગયા છે અને એ ગયા છે સાળંગપુર કેમ કે ઘણા સમયથી જવાનું નક્કી કરતા હતા પણ હવે આજ મેળ આવી ગયો તો આજ ફાઇનલી જે ગયા છે ત્યાંથી 2-3 ધામ આવે છે તો એ આવશે પાછા આરવાર જતા આવશે અને ક્યારે આવે કાંઈ નક્કી નથી હજી એનું અને ગાડી લઈને ગયા છે પાછા એ અમારી એક્સેસ લઈને ગયા ને એ એક બીજી ગાડી લઈને ગયેલા છે તો કેટલા કિલોમીટર થાય તો તે પોગી ગયા છે અત્યારે અને જમીન કાઢવીને પછી ફરીને વહી આવશે પાછા ઘરે પોગી ગયા ને ભાઈ મફજિયા ભાઈબંધ આવી જશે પાણી પીવા આમ જો બધા ઉપર જો પાણી આપું છું મફજિયા ભાઈબંધોને લુખ્ખા બધા ભાઈબંધને પાણી પાઈને મેકલી દીધા મેચમાં અને હું ઘરે છું ને આજ પવન બહુ છે મિત્રો બહુ એટલે બહુ એના વાળા કરે હું જો જો ઓહ જો ફૂલડા જ કરે નતા આમ તો એવું લાગે કે વાવાઝોડું આવતો હોય ને એવું પવન બહુ છે મિત્રો જાગી ગયા છે ને ભાઈ બહુ હોય આજ તો બહુ ઊંઘ આવી ગઈ અને બહુ આમ અતિશય ઊંઘ એવી આવી કે વાત પૂછવામાં હવે એમ થયું કે ઉજાગરો મારો પૂરો થયો છે તો છે ને હવે નાસ્તો કરી લઈએ મમ્મી છે ને ચા બનાવી રાખી આ ડીશમાં છે ને ખાવાનું છે ના આ ડીશ આ લઈ જાય છે અને બહાર જવાનું છે કા ફરવા જાય છે બેન બા છે ને ફરવા જાય છે એટલે આ ડીશ લઈ જાય છે જમવા માટે હવે વિચારો કે કેવી ટ્રીપ હશે એ હું તમને કહું કે આ ડીશ લઈ જવી પડશે આ ધોવી ન પડે હા ઓલી છે ને ધોવી પડે આ સીધા વાહ અને પાછા કચરાના ડોલમાં નાખજો કચરો ન ફેલાય ટ્રેનમાં ક્યાં કચરાની ડોલ ગોતવા ના ડસ્ટબિન હોય હે ડસ્ટબિન હોય આ એમ કે બારીએ ફગાઈ દેવાનો એટલે બારીએમાંથી ઘા કરે એટલે જ ભારત દેશ આગળ ના હોય આપણો કા
નાટ કાંઈ ટ્રેનમાં ડસ્ટબિન ક્યાં હોય? ગાંઠિયા છે ને ફાફડિયા ગાંઠિયા છે, તીખા ગાંઠિયા ને ચા. ફટાફટ નાસ્તો કરી લઈને જાવ રકેબીમાં. મિત્રો નાસ્તો થઈ ગયો છે અને આ છે ને નખ કટર છે, નખ કાપવા છે, હમણાંથી બહુ વધી ગયા છે. અને આ જો આવું હાંધા પૂંધા કરે છે કાક. એ હાંધા પૂંધા નથી કરતા. હાસિંગ આ ડ્રેસ ખોલે છે કેમ કે બહુ ફિટિંગ હોય ને એના માટે. એને છે ને મિત્રો જવાનું છે આપણે એના મોઢે ત્યાં સાંભળી. ક્યાં જવાનું છે તારે? હે? ક્યાં જવાનું છે? ફરવા. ફરવા. પણ ક્યાં ફરવા? તો એ તો મને ખબર ભાઈ ક્યાં એ તને પછી કહીશ. પછી હા. જા તમારી ઓડિયન્સ એ વાત જો હે. તું તો અહીંયા આવવાની ન તો કહી દે ને. બધા તું મને વિડિયો કોલ કરજે પછી ઓલા મૂક દેજે. હે હા. હા ભાઈ એવું કરશે ભાઈ. એમાં હું કહી બધું દઉં ભાઈ. દેખાડીશ તમને. એ દેખાડી છે એમાં હું થઈ ગયું હું કહી દઉં. આને છે ને જવાનું છે આમ દિલ્હી બાજુ. દિલ્હી બાજુ જાય છે બોલો. દિલ્હી બાજુ જાય છે ટ્રેનમાં હો. એને એના પતિદેવ બે ફરવા જાય છે. અમારા બેનબા ઘરે હોય ને એટલે અમારે કાક ને કાક ચટપટું ખાવાનું તો હોય જ તે. સવારમાં ઇડલી વડા હતા, બપોરે વઘાર્યા ભાત, સાંજના નાસ્તો અને અત્યારે પાછું હાવ જો પાછો પાપડ છે, બટેટા છે જો પાપડ તો બહુ મોટા તીખા. ત્યાં બટેટા જો કેટલું તીખું. આવે. એટલું બધું ન નખાય. તો એ નાખ્યું, મેં કાંઈ નાખ્યું ન. મેં એમ કીધું પાપડ બટે પછી જો આ ચાઇનીઝ સમોસા છે મિત્ર. કેમ? ચટણી છે અને બેન બા વહી જવાના છે તો બધાને મને છે ને મોજ કરાવીને જાય છે. આ જોલા લોકો આમ જાય તે. મિત્રો તીખું તો જવું એટલું મેં નહોતું વિચાર્યું કે આટલું બધું તીખું હશે બોલો. એ નાખ્યું હોય એની રીતના. પાપડ બટેટા કીધા હતા આવા આપ્યા છે, પાપડમાં નાખીને ખાવાના છે. મને તો જોઈને જ તે તીખું લાગે તો ખાવામાં કેવું થાય તો ખાઈ લઈએ. આને અને મને જોઈને જ તે મોઢામાં પાણી આવવા મળ્યું છે. કેટલાય જોઈતી ખાધા નથી એટલે. અને આ અહીંયા આવે ને એટલે આને આવું બહુ ભાવે. કે અમારે છે ના ત્યાં છે જ તે હો પા. એ લોકોને લારી છે જ તે. ચિપ્સની. અને એ લોકોને ચિપ્સની લારી છે ને એવી છે. તો એક ફરી હું એડવર્ટાઈઝ કરવા જાઉં ને એટલે હું તમને બતાવીશ કે પકોડા, સમોસા, બધી પટેટો ચિપ્સ આવે એ બધું વેચે છે એ લોકો. ભાઈ એને અહીંયા આવીને ભૂખ લાગી તા ખાય છે. ખાઈ લો. બહુ તીખા હે હો, બહુ માન એટલા ખાધા મેં તો. મેં તો પાપડ ખાધા તોય તીખું લાગે. તને ન લાગ્યું? હું માવાને એવું નથી ખાતો ને તોય મને એટલું બધું તીખું લાગે. અને સમોસા ચાઇનીઝ ખાઈ લો પછી પાણી પીવું પડશે ને મોરસ ખાવી પડશે. જલ્પાબેન વયા ગયા છે ઘરે અને હવે અમારે જવાનું છે એના ઘરે કેમ કે બહાર ફરવા જાય છે દિલ્હી બાજુ. અને એ ક્યારે જશો ને એ તમને બ્લોગમાં જોવા મળી જશે. બાકી જવાનું છે ને એ અત્યારે છે ને વહી ગયા છે. અને બીજા મહેમાન એટલે નહીં જે સવારમાં આપણને મેકીને ગયેલા હતા ને એ અત્યારે ઘરે આવી ગયા છે. તો એ છે ને ફ્રેશ થાય છે થોડાક તો પછી તમને બ્લોગમાં બતાવું. મમ્મી કરે છે રાંધવાની તૈયારી. હજી તો ઘરમાં દાણો પહેલા માતાજીને દીવા કરી નાખું. દીવા ઝાલર કરી નાખે ખાવાનું. અને ભાઈ દવણું કરે છે. આ ભાભીની આવી ગયા છે ભાઈ. અને કિચન નવું લાયા છે, નવીન કાંક કર્યું છે. જો આવું કિચન છે. સારું છે? હા જો આવું કિચન છે, સારું છે. મસ્ત છે. સારું તૂટી ન જાય તો. નહીં તૂટે એવું મજબૂત છે અડો લ્યો. હા એ કાચ ફૂટી જાય પણ કાચ નો ફૂટે. મેં 2-3 વાર તો પાડ્યું નંગને ઓલા નાખતા હતા ને ચાવી માટે. હા વયા છે. થાકી ગયા ને. હા બહુ થાકી ગયા. આવતા હવે કપડા બદલાવીને ફ્રેશ થઈ ગયા. હવે રાંધીને સીધું હોય જ જવું છે. થાકી ગયા ગાડી એકાલી. તમે ક્યાં મેં આકી હતી ઘડીક. લે હાલે. હા ભાઈ ઓલા પાપા કી પરી હું કરીને ઉડાડી ન દેતા કોકને. તમારા ભાઈ હતા વાહે એમ તો. તો વાંધો નહીં નકાર તો ગાડી હાંકે તો બાપા. 2-3 વાર મેં આકેલી છે ને એટલે જે તે ફાવે છે. આમ તો તમારે રાધાને આવડે. વાહન નું આવતું હોય ને તો હાયલા કરે. આ તો રા- બે સાઈડ રોડ હોય ને તો હાયલા કરે. આ તો રાધા તો બંબુડા કાઢે જાય. એમ તો મને આવડી ગઈ પણ તમારા ભાઈ હાંકવા ન દે બીવે ના એટલે. ના એમ નહીં. અમે સેવી ચાલે કે તમારે ગાડી હાંકવાની જરૂર શું છે ભાઈ? તમે હોય પછી અમારે શું હોય તો તમે લોકો હારે હોય પછી કઈ અમારે હાંકવાનું હોય ને તો. સારું તો હવે છે ને મારે બહાર જવું છે અને હમણાં જોજો હું એક નવીન વસ્તુ કરાવવા જાઉં છું. હમણાં એ વસ્તુ કરાવીને આવું ને પછી તમને કહું કે હું કરાવીને આવ્યો. 5 hours later. ઘરે પહોંચી ગયા છીએ મિત્રો અને હું જે કરાવવાની વાત કરતો હતો ને જો વાળ કપાયા મિત્રો. હા ફાઇનલી વાળ કપાઈને ગયા છીએ અને મિત્રો 3-4 કલાક વહી ગઈ વાળ કપામાં. 10 વાગી ગયા. 7:30 તો જોતો અને 10 વાગે ઘરે આવ્યો. અને હું અત્યારે એકલો જમું છું. મમ્મી અત્યારે લગી વાટે રહ્યા કા મમ્મી? અત્યારે લગી વાટ જોઈ પણ હું છતાં આવ્યો જ નહીં. અને ભાઈ પાવર બેંકમાં ચાર્જર ચાલુ છે
અને ભાઈ જમી લઈએ. જમવામાં છે ને ગાંઠિયાનું શાક કાજુનું અને ખીચડી એન્ડ ભાખરી. પણ આપણે તો ખીચડી ખાવાવાળા, ખીચડી સિવાય મજા ના આવે. ને પેલા જમી લઈએ. જમી લીધું છે અને ભાઈ વાળ કપાઈ નાખ્યા છે બહુ મસ્ત રીતે. અને હજી આ મારે મોટા કરીશ અને વુલ્ફ કટ કરવાના છે. એ કેવા થાય ને તમે જરાક જોઈ લેજો. નવીન થશે વાળમાં. અને વ્લોગ આપણે ડેલી આવતા રહેશે. આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલમાં નવી તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.